જૂનાગઢ મહાનગરપાલિકા હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પણ સવાલ અહીંયા એ છે કે હવે સાંસદ અને ધારાસભ્ય પણ મેદાનમાં આવ્યા છે। જ્યારથી ચૂંટણી જાહેર થઈ, ઉમેદવારી પત્ર છે તે ભરાઈ ગયા અને પછી ધગધગતું રાજકારણ સામે આવ્યું, કારણ કે જે ધારાસભ્ય છે ગીર સોમનાથના જે વિમલ ચુડાસમા તેમણે ચોરવાડ બેઠક ઉપરથી ફોર્મ ભર્યું હતું, એટલે કોંગ્રેસના ઉમેદવાર મેદાને હતા। પણ હવે જ્યારે વાત હતી કે વિકાસ કેટલો થયો છે જૂનાગઢ એની આજુબાજુના વિસ્તારોનો, ત્યારે સવાલ એ હતો કે હંમેશા આક્ષેપ થતા હતા કે ભાજપના જે સાંસદ છે તે કંઈ જ કામ નથી કરતા। એટલે વિમલ ચુડાસમા છે તેમણે જૂનાગઢના જે સાંસદ છે રાજેશ ચુડાસમા તેમના ઉપર ક્યાંક આક્ષેપ કર્યા હતા કે તમે કંઈ જ કામ નથી કરતા, તમે ખાલી મોટી મોટી વાતો કરો છો। હવે તેમને જવાબ પણ આપવામાં આવ્યો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। રાજેશ ચુડાસમા જૂનાગઢના સાંસદ એમણે એવું સ્વીકાર્યું હતું કે હા, કદાચ કામ નહીં થયા હોય, અમે સ્વીકારીએ છીએ, પણ અમે કામ કરીશું। 5 વર્ષનો તમે અમને સમય આપ્યો છે, તમે ચોક્કસથી કામ કરીશું, પણ કામ નથી થયા। તો એ કામ ગણાવ્યા હતા। ચોરવાડ બેઠક ઉપરથી જે વિમલ ચુડાસમા મેદાને હતા તેમણે કે આ દામો કંઈ જ કામ નથી કરતો અને ખાલી વાતો કરી જાય છે। તેમણે દામો એટલે કે જે રાજેશ ચુડાસમા છે તેમને પણ દામો કહીને બોલાવ્યો હતો। આ એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે રાજેશ ચુડાસમાએ પણ સ્વીકાર્યું છે કે એક વ્યક્તિ આવીને મને દામો કહેતું હતું ને મેં બધા જ લોકોને કીધું છે કે લોકો મને પૂછતા હતા કે આ દામો કોણ છે, તો જવાબ હું જ આપું છું કે હું પોતે, કે મને જ કહેવામાં આવ્યું તો મને કંઈ જ વાંધો નથી। અને તેમણે વિમલ ચુડાસમાને પણ જવાબ આપ્યો છે। એક તરફ ધારાસભ્ય હારી ગયા અને બીજી તરફ સાંસદ છે જે જીતનો જશ્ન છે તે મનાવતા નજરે પડ્યા હતા। સૌથી પહેલા તો આપણે રાજેશ ચુડાસમાને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે, જે વિમલ ચુડાસમાએ તેમના ઉપર આક્ષેપ લગાવ્યા હતા અને દામો કહ્યું હતું તેમને લઈને। સખી મારા ચોરવાડના આંગણે આજ કંચન વરસ્યા થયો છે અને સાબિત ચોરવાડની જનતાએ કરી બતાવ્યું। બાપા છે અહીંયા ગામમાં કોઈને શ્રાપ ન લાગી તો મને ખબર છે, પણ તારા કરતા મારી ઉપર એની કૃપા વધારે। હું મારા થાન કે બેહી જાઉં એટલે આવી જ જાય। જેમ આ વખતે આવ્યું, આ બધાય મને ડરાવતા હતા કે તંત્ર મંત્ર કે તો મને તો આનંદ આવતા। મને કેટલા લોકોએ પૂછ્યું કે દામો કોણ, કે હું પોતે। બીજો કોઈ દામો હોય જ નહીં, હું પોતે જ છું। આ એટલે આપણે એની એડવર્ટાઇઝ કરીએ છીએ। આપણું અહીંયા ગામની બાદશાહ મસાલા બધાયમાં વેચાય। અત્યારે ચોરવાડ ફ્લાવર સમજ્યા ક્યાં? ફાયર નહીં ને, વાઇલ્ડ ફાયર। એક વખત ચોથા ઓડવાળા થોડા ખંજા નહીં, મારું થોડું જોર ઓછું થઈ ગયું, કદાચ મારી કઈ કચાશ રહી ગઈ છે, પણ એને પણ ડરવાની જરૂર નથી। હવે રાજેશ ચુડાસમાએ આ જવાબ કેમ આપ્યો હતો તે પણ સાંભળીએ કે વિમલ ચુડાસમાએ જ્યારે ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા, જ્યારે ઉમેદવારોને પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો, ત્યારે તેમણે રાજેશ ચુડાસમાને શું જવાબ આપ્યો હતો। આપણો દામો છે ને પેલા કુટ્ટે બેસતો, મને એમ લાગે કે 10 વર્ષ ને 8 મહિને હજી કુટ્ટે જ બેસે છે। ભાઈ તને તું સંસદ તરીકે છે, કુટ્ટે બેહવાનું બંધ કરી દે, માછલી હુકાવાનું બંધ કરી દે। આ ચોરોના લોકો હુકાઈ ગયા છે અહીંયા। તને આ ખોડકે એવું તારું કામ શું કરવાનું, તો કામ શું કરવાનું, તો કે જય ચૂંટણી આવે, આજે એવી અને પેલા એવી, તો કે જેટલી એટલા કરોડ રૂપિયા મંજૂર કરાવી દીધા, ટુરિઝમ એટલા કરોડ રૂપિયા મંજૂર કરાવી દીધા। તમને ખ્યાલ હશે કે ગલીએ ગલીએ ફેરીઓ ફરે છે, ગલીએ ગલીએ ચૂંટણી હિસાબે ફેરીઓ ફરે છે। એ ફેરીઓ પણ કે તને મોટું પેકેટ આપી, તને નાનું પેકેટ આપી, તને એનાથી મોટું પેકેટ આપી, તને એનાથી મોટું પેકેટ આપી, અને પછી પેકેટ આપ્યા પછી કે મને 5 વર્ષ આપી દે। ભાઈ દામા ભીખ માંગવાથી ન મળે, કામ કરવાથી મળે। ચૂંટણી પૂરી થઈ ગઈ છે। હવે જ્યારે
જે ધારાસભ્ય મેદાને હતા એટલે કે વિમલ ચુડાસમા એ હવે હારી ગયા છે. પોતે ગીર સોમનાથના ધારાસભ્ય તો છે જ, પણ પોતે જે ચોરવાડ બેઠક ઉપરથી ઊભા રહ્યા હતા એટલે પોતે ઉમેદવારી પત્ર ભર્યું હતું તે પોતે હારી ગયા છે, એટલે પોતાની બેઠક ગુમાવી દીધી છે. હવે સવાલ એ છે કે જ્યારે પોતે ગીર સોમનાથના જે ધારાસભ્ય છે તો પોતે કેવા કામ કર્યા છે, કારણ કે અવારનવાર તેમણે સવાલ તો ઉઠાવ્યા છે બધી જગ્યા પરના, કારણ કે જુનાગઢની અંદર પણ જે વિસ્તારમાં જે કામ નથી થયા તેમને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. હવે જે અંદરોઅંદરનું યુદ્ધ ચાલી રહ્યું છે સાંસદ અને ધારાસભ્ય વચ્ચેનું, તેમને લઈને આપ શું માની રહ્યા છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.